ઉકાઈ તાપી નદીમાં ડૂબી જતા સુરતના યુવકનું મોત। તાપી જિલ્લાના ઉકાઈ જળાશય વિસ્તારમાં નાહવા ગયેલા 5 દોસ્તારોમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી। બનાવની અંગે ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત મોત હેઠળ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉચ્છલ તાલુકામાં આવેલી જૂની થુટ્ટી ઉકાઈના તાપી નદીમાં સુરતના રહેવાસી વિરાજે પટેલ તારીખ 27 જૂન શનિવારે સાંજે 7:30 વાગે પોતાના મિત્રોની સાથે ઉકાઈ જળાશયના જૂની થુટ્ટી દેવલપાડા વિસ્તારમાં ફરવા અને નાહવા માટે ગયા હતા। દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ડૂબી જતા ગુમ થયા હતા। ઘટનાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બાદમાં તારીખ 28 જૂન રવિવારે સવારે 8 વાગે તેમનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ઉચ્છલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકના મિત્ર શૌર્યસિંહ વિશ્વાભરસિંહ દ્વારા આપવામાં આવેલી જાણના આધારે ઉચ્છલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। તે સાથે પીએસઆઈ સાહેબ PM હટીલા પોતે બનાવની વધુ તપાસ કરી રહ્યા છે।